અમદાવાદ સુરતમાં અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો। મેટ્રો કોરિડોર આસપાસના વિસ્તારમાં વિકાસમાંથી રકમ ટ્રાન્સફર ફંડમાં જમા થશે। વેલ્યુ કેપ્ચર ફંડની રકમ અર્બન ટ્રાન્સપોર્ટમાં ફંડમાં જમા થશે। બંને મહાનગરના મેટ્રો સ્ટેશનથી 200 મીટર વિસ્તારના વિકાસ પર નિર્ણય। વાર્ષિક આવકમાંથી 25% હિસ્સો અર્બન ટ્રાન્સપોર્ટ ફંડમાં જમા કરાશે। શહેરી પરિવહન માટે વધારાના નાણાકીય સ્ત્રોત ઊભા કરવા માટે સરકારની પહેલ। ગુજરાત શહેરી વિકાસ મિશન અમલીકરણની હાથ ધરાશે કાર્યવાહી। ગાંધીનગર સચિવાલય સ્ટાફ એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર। સચિવાલય સ્ટાફ એસોસિએશનની ચૂંટણીમાં સમન્વય પેનલના ઉમેદવાર વિજેતા। સચિવાલય સ્ટાફ એસોસિએશનમાં બંને પેનલના ઉમેદવારની જીત થઈ છે। પરિવર્તન પેનલમાં 5 ઉમેદવાર પણ વિજેતા થયા। ઉપપ્રમુખ મહામંત્રી સહિતના પદો પર પરિવર્તન પેનલના ઉમેદવારો જે છે તે વિજેતા બન્યા છે।